બજરંગદાસ બાપા એ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થયેલ સંત હતા. તેઓ બજરંગદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે. પ્રારંભિક જીવન અને આધ્યાત્મિક યાત્રા 1906માં ભાવનગર નજીકના એક નાના ગામમાં જન્મેલા બજરંગદાસ બાપાનું મૂળ નામ ભક્તિરામ હતું. નાનપણથી જ તેમનામાં આધ્યાત્મિક વલણ જોવા મળતું હતું. 11 વર્ષની નાની ઉંમરે તેઓ ભક્તિના માર્ગે આગળ વધવા ઘર છોડી દીધું હતું અને અયોધ્યા, નસિક અને પાલિતાણા જેવા વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી હતી. 1941માં તેઓ અંતે બગદાણામાં સ્થાયી થયા અને ત્યાં એક આશ્રમ સ્થાપ્યો હતો. ચમત્કારો અને શિક્ષણ. બજરંગદાસ બાપા ભગવાન હનુમાન સાથેના તેમના ઊંડા જોડાણ અને ચમત્કારો કરવાની ક્ષમતા માટે જાણીતા હતા. તેઓ ઘણીવાર બીમાર લોકોને સાજા કરતા હતા અને જરૂરિયાતમંદોને મદદ કરતા હતા. તેમના ઉપદેશોમાં ભક્તિ, કરુણા અને અન્ય લોકોની સેવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે અસંખ્ય લોકોને આધ્યાત્મિકતાના માર્ગે અને ભગવાન હનુમાન પ્રત્યેની ભક્તિ અનુસરવા માટે પ્રેરણા આપી હતી. વારસો. બજરંગદાસ બાપાનું 1994માં અવસાન થયું હતું, પરંતુ તેમની વિરાસત આજે પણ વિશ્વભરના લોકોને પ્રેરણા આપે છે. બગદાણામાં આવેલું બજરંગદાસ બાપાનું મંદિર ભગવાન હનુમાનના ભક્તો માટે એક લોકપ્રિય તીર્થસ્થળ છે. તેમના ઉપદેશો અને વાર્તાઓ હજુ પણ ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. બજરંગદાસ બાપાની જીવનકથા ભક્તિની શક્તિ અને આધ્યાત્મિકતાની પરિવર્તનશીલ ક્ષમતાનું પ્રમાણ છે. પ્રેમ, કરુણા અને સેવાનો તેમનો સંદેશ આજે પણ દરેક પૃષ્ઠભૂમિના લોકોને પ્રભાવિત કરે છે. મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ સાથે જોડાવો. જય બજરંગદાસ બાપા.